બાઇક ચોરીના આરોપીને શોધતી પોલીસની સજાગતાએ યુટ્યુબર પ્રેસ કાર્ડ ધરાવનારને દેશી પિસ્તોલ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસ 532 વિસ્તારમાં તપાસમાં હતી. તે દરમિયાન બુલેટ ચોરીનો આરોપી ફોર વ્હીલ ગાડીમાં પસાર થવાનો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન એક ફોર વ્હીલ ગાડી નંબર વગરની અને ગાડીમાં પ્રેસનું પાટિયું લગાડેલું હતું. તે ગાડી રોકી તેના ચાલકનું નામ પૂછતા જલાલુદ્દીન અલીભાઈ સૈયદ રહેવાસી મૂળ કરજણ તાલુકાના માકણ ગામનો અને હાલ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અસ્મા પાર્ક સોસાયટીનો હોવાનું તેમજ પોલીસ તપાસ કરતા આ જ કાર ચાલકે ભરૂચ રૂરલ પોલીસ મથકની હદમાં બુલેટ ચોરી કરી હોવાનું ફલિત થતાં તેનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે મોબાઈલમાં દેશી બનાવટની પિસ્તોલ જોઈ ચાલક જલાલુદ્દીન અલીભાઈ સૈયદની કડકાઈથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા કારમાં સ્ટેરિંગ નીચે ડેશબોર્ડના ભાગે પિસ્તોલ સંતાડેલી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ફોર વ્હીલ નંબર પ્લેટ વગરની હોય તેનો નંબર તપાસવામાં આવતા GJ5JD 9595 હોવાનું સામે આવતા 3 લાખની ફોર વ્હીલ ગાડી 30,000 રૂપિયાના એક દેશી બનાવટની પિસ્તોલ મળી કુલ 3,30,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.